ભગવાનનો એક અનુયાયી એ રામાનંદ સ્વામીના શિષ્ય હતા ને એ સ્વામિનારાયણ ભગવાનની યારે એક વખત ઝઘડો કરે ને એમ કે મારે તમારી જેટલો જ અધિકાર છે અને તમારે જોવું હોય તો જોજો, હવે હું ચોથા દિવસે સમાધિ લઈ લી. પછી સ્વામિનારાયણ ભગવાન એને અધવચ્ચે લટકાવ્યો, ન દેહમાં જીવ આવે ન જીવ ઉપર જાય, અધવચ્ચે લટકાતી એવા લટકા પછી એને પ્રગટ પુરુષનું સ્વરૂપ સમજાણું. સ્વામિનારાયણ ભગવાનને કહે હવે મને લઈ લ્યો. ભગવાન કે તમે કહેતા હતા ને ચોથા દિવસે સમાધિમાં ગાજા વાજા તૈયાર કરીને તો તૈયાર થઈ ગયા હતા કે મહારાજ સમજાણું નહોતું એટલે અધવચ્ચે લટક્યો હતો. હવે મને સમજાઈ ગયું ભગવાન જે કોઈ સ્વામિનારાયણ નામ લેશે રે એના સર્વે પાતક હરી લે. ભગવાનનું નામ બધા પાપને. હવે પાપ જ્યારે શૂન્ય થાય તો વધે શું? બે જ વસ્તુ છે, કાં તો માણસની પાસે પુણ્ય હોય છે કાં તો માણસની પાસે પાપ હોય. બેમાંથી એકની ગેરહાજરી એકના હોવાનો પુરાવો છે. જો પાપ હટી ગયું વધ્યું શું? પુણ્ય વધ્યું ને. તો પુણ્ય વધ્યું તો પુણ્યવાન પુરુષના શું વિચારો હોય, પાપી પુરુષના શું વિચારો હોય? એટલે સૌથી પહેલા તો પુણ્યવાન પુરુષની ભાવના સમર્પણની હોય છે. વિચારો તો ખરા, સ્વયં આખી પૃથ્વીનો સમ્રાટ, આખી દુનિયા અને પાંડવોના વંશમાં જન્મેલો પરીક્ષિત સામે ગુરુ કોણ છે? જેને પોતાના શરીર ઉપર એક કપડાની હારે કઈ નિસ્બત નથી એવા સુખદેવ જેવા પરમહંસ ગુરુ, છતાં પણ સમર્પણ કરીને બેસી ગયા. એને યાદ જ નથી. એને ત્યાં નક્કી થાય છે કે સંપત્તિ અને સદગુરુની વચ્ચે સમર્પણ ન હોય તો એ સમર્પણ વિનાનો શિષ્ય કોઈ ગુરુ સ્વીકારે નહીં. તમે ક્યારેક વાંચ્યું છે, ક્યાંક સાંભળ્યું છે, આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ પ્રમુખ સ્વામી મહારાજને ગુરુ માનતા. પ્રમુખ સ્વામી મહારાજ ક્યાં એક ભગવા કલરના કપડાં પહેરનાર એક સામાન્ય ઘરથી ઉત્પન્ન થયેલ જન્મેલ, જેને ખાલી સ્વામિનારાયણ નામની દીક્ષા મળી અને ભગવાનની ઉપર ભરોસો બેઠો અને એને સાધુતાનો સ્વીકાર કરી એક સાધુનું જીવન, અને ક્યાં એક મિસાઇલ બનાવતા, હા, એક મિસાઇલ બનાવતો વ્યક્તિ, વૈજ્ઞાનિક, આખી દુનિયા, ભારત નહીં આખી દુનિયા અબ્દુલ કલામને વંદન કરે, સલામ કરે એવું વ્યક્તિત્વ, એક ભગવું કપડો માથામાં તિલક, સ્વામિનારાયણ ભગવાનનું, એના પગ પાસે બેસી અને એની પાસેથી જ્ઞાન ઉપદેશ. એણે એના જીવનની અંદર કીધું કે મને આની અંદર કંઈક દેખાય છે, એ જેને હું ગોતતો હતો. એવું કોઈ અસ્તિત્વ, વિચારો ક્યાં વૈજ્ઞાનિક કઈ ગૌઠા હતા ને બેઠા તેવું નહોતું કે બે ના વાળ થોડા થઈ ગયા હતા, બે ભાઈબંધ હતા, એવું નહીં. એ સાબિત કરે છે. પાત્રતા જ્યારે તમે સિદ્ધ કરી લ્યો ત્યારે તમારે ક્યાંય જવું પડતું નથી. જ્યાં તમે જાઓ એ જ કે કબીરને કોઈએ કીધું કે મહારાજ કબીર, તમારે જેવો સંત વ્યક્તિ અને તમારા આજુબાજુના લોકો તો જુઓ ચામડાનો વેપાર કરે, હા, ઢોરને ચૂથે ને આ બધું તમારા ઘર આજુબાજુ, તમને આમ સુખ નથી ચડતી? એક કામ કરો, ગામની બહાર આશ્રમ બનાવો. અને ત્યારે કબીરે કીધું છે, કબીર કા ઘર ચોક મેં ગલકટુન કે પાસ કરેગા સો ભરેગા તું ક્યું ભયો ઉદાસ. કબીરે કીધું કે જે અંદર છે એ તો બહાર હુકાઈ રહ્યું છે. શરીરમાં શું છે? હાડચામ, માંસ બધું છે. તો જે બહાર છે એ જ અંદર છે. એનાથી સુખ ન ચડવી જોઈએ. રહી વાત અહીંયા વચ્ચે રહેવાની, તો એ મારે છે એ ભોગવશે, મારે શું લેવા દેવા છે? મને તો બસ કબીર કુત્તા રામ કા મોતી મેરા નામ ગલ બિચ દોરી પ્રેમ કી જીત ખીંચે
ગળાની અંદર રામના નામની માળા પહેરી દીધી, ફિનિશ ધેટ, બધું પૂરું, જીવનમાં પરમ ધ્યેયની પ્રાપ્તિ. સાંભળી છે કથા જલારામ બાપાની તમે? નાના હતા ને દુકાને બેઠા હતા જલારામ બાપાને, ગામની અંદર સાધુઓની એક ટોળી આવી, 8-10 સાધુએ જલારામ બાપાની દુકાને જઈને કીધું, ભગત જય રાધા માધવ, જય રાધા માધવ, આ તમારા ગામમાં ઉતર્યા છીએ તો બપોરા કરવા છે, લાડવા ખાવા છે, તમારા વેપારીની દયા હોય તો. અરે બસ, સાધુ સંતો જમે એનાથી મોટી કઈ વાત હોય? એક કામ કરો, એક કપડાની અંદર બધું સીધું ભરીને આપી દીધું અને કીધું તમે જઈને તૈયાર કરો, હું હમણાં ગોળ અને ઘી લઈને આવું છું. એક સામે ચાડિયો કાકો બેઠો હતો. એ ચાડિયો કાકાએ જોયું કે એણે આખું આમ બાસ્કું ભરી દીધું છે કરિયાણાનું. અને જલારામ બાપાના પિતાશ્રી આવ્યા એટલે જલારામ બાપાએ એક કપડાની અંદર ગોળની ભીલી બાંધી લીધી હતી અને એક મોટો પાણીની બોઘરી જેવી હતી, એની અંદર બાપાએ ઘી ભરી લીધું હતું. એ લઈને હજી તો એના બાપા દુકાનની અંદર પ્રવેશ કરે પહેલાં તો જલારામ બાપા નીકળી ગયા ને કીધું કે બાપા હું આગળ આવું છું, સાધુઓના દર્શન કરતા હો. હજી થોડા એટલે ત્યાં પેલો ચાડિયો કાકો આવીને જલારામ બાપાને કહેવા લાગ્યો કે તમે ભાઈ જોયું કાંઈ? શું આ કે આને દુકાને બેહારો, આ મોટો ભગત છે, આ બધું વેચી નાખશે, દુકાનમાંથી ભરી દીધું એટલે બાસ્કું આખું. તમને કાંઈ કીધું એણે? તમે વિચારો તો ખરા. અને જલારામ બાપાના પિતાશ્રીએ જલારામ બાપાને સાથે કહ્યું, જલા ઉભો રહે તો ભાઈ. જલારામ બાપા ઉભા રહ્યા અને એના પિતાએ કીધું કે જલા, તારા કાકા કહે છે કે બધું તે કરિયાણું આખું ભરીને સાધુઓને આપ્યું છે, સાચી વાત છે? તારા હાથમાં છે એ ગોળ અને ઘી છે, સાચી વાત છે? અને જલારામ બાપાને ધ્રાસકો પડ્યો કે હવે શું કરવું? અને જો હું કંઈક બોલીશ ને અમારા બાપા સાધુઓને ગાળ દેશે, સંતોને ગાળ દેશે, તો સંતોનો અપરાધ અમારા કુળનો નાશ કરી નાખશે. એટલે જલારામ બાપાએ કીધું કે ના બાપા, ખોટું બોલે છે કાકા, આમાં તો પાણી અને સાણા છે, બીજું કાંઈ છે જ નહીં. ત્યારે જલારામ બાપાના કાકાએ જે કીધું એ મને તમને લાગુ પડે છે. જલારામ બાપાના કાકાએ કીધું કે ભૂંડો લાયક કપાળમાં તિલક કર્યું છે, ગળામાં માળા પહેરી છે, ખોટું બોલશો? શરમ નથી આવતી તને? તારા હાથમાં પાણી અને છાણા છે કે ગોળ ને ઘી છે? ગળામાં પહેરેલી માળાની ઇજ્જત તો રાખ, કપાળમાં કરેલા તિલકની શરમ તો રાખ, ખોટું બોલતા શરમ કર. જલારામ બાપાએ કીધું કે હવે શું કરવું? જલારામ બાપાના પિતાશ્રીએ કીધું કે બેટા હા જે હોય સાચું કહી દે, હું કાંઈ નહીં કાંઈ તને કહું. અરે બાપા કાંઈ નથી, એમ કરીને આમ લોટો બોઘરી ભરી હતી ઘીની, એનો આમ ઘા કર્યો, હાથમાં કપડું હતું એની ગાંઠ છોડી અને બેનો ઘા કર્યો. જુઓ બાપાએ તો ઓલું ઘીનો જે લોટો પીર્યો હતો એ ઘીમાંથી પાણીનો ઘા થયો અને ઓલી ગોળની ભીલી પડી હતી એમાંથી છાણાનો ઘા થયો. હા, પછી જલારામ બાપાને કંઈક સમજાઈ ગયું. જલારામ બાપાને પિતાશ્રી કીધું હાલ બેટા હવે ઘરે આવી જાય. કે નહીં, હવે મારે ઘરે નથી આવવું. કેમ? હવે મારે ક્યાંક જવું છે. તો કીધું ક્યાં? હવે મારે એને ગોતવા જવું છે, જેણે ગોળની ભીલીનું સાણું કરી નાખ્યું, જેણે ઘીનું પાણી કરી નાખ્યું. હવે બાપા મારે ઘરે નથી આવવું, તમે રજા આપો, તમે આજ્ઞા આપો તો મારે એને ગોતવો છે, જેણે છાણાને ગોળને છાણા કરી નાખ્યા, જેણે ઘીને પાણી કરી નાખ્યું. કોક તો છે જે મારું કામ કરે છે. જીવનના પરમધ્યેયની પ્રાપ્તિ ત્યારે થાય જ્યારે આવો દ્રઢ નિશ્ચય થાય. અને પછી છેટું નહોતું. એ કથા તો બહુ આખી છે, આખ્યાન છે આખું. આ ભક્તોની કથા થાય તો તમને એવું ન લાગવું જોઈએ કે આ ઓઠું છે. આ ઓઠા નથી, આ પરમ દ્રષ્ટાંતો છે. હા, બીજા બધા તો બહુ આઘા પડશે, આ બધા હાવ નજીક છે. બીજા બધાને સમજતા વાર લાગશે, એને સમજા કેમ હશે, શું હશે. પણ નરસિંહાની વાત આવશે તો જુનાગઢના રાધારમણ દેવના દર્શન કરવા જાઓ, દામોકુંડમાં ડૂબકી મારો એટલે તરત તમને ખબર પડી જાય કે અહીંયા નરસિંહ હતો ખરો. જાઓ વીરપુરની અંદર એક વખત જઈને આટો મારશો, ત્યાં તમને ખબર પડશે કે કાંઈક તો છે. નહીતર માગ્યા વિના ઘરે ડબ્બા તેલના થઈ રહ્યા, અહીંયા કોઈ દી તેલના ડબ્બા નથી થઈ રહેતા. કોક તો છે જે રસોડું સંભાળીને બેઠો છે. માં દેવહૂતિએ કપિલ મહારાજને પ્રશ્ન કર્યો છે. નિર્વિણા પિતરા ભુવન
ઇન્દ્રિય તત્ક્ષણાત એન સંભાવ્યમાનેન પ્રપન્નાથમ પ્રભુ. સૌથી પહેલા તો દેવહૂતિએ ભગવાનની પાસેથી જ્ઞાન લેવું છે. એટલે પહેલા તો એમ કીધું કે ભગવાન સીધું તો મગાય નહીં. એટલે ભગવાનને કપિલ અને દેવહૂતિ કીધું મારી જેવી ભાગશાળી માં દુનિયામાં કોણ? કેમ? તો કીધું જન્મી ક્યાં? મનુ મહારાજ જેવા પિતા મને મળ્યા, રાજકુમારી થઈને જન્મી. દુનિયાની તમામ સંપત્તિ તમામ ભોગોને ભોગવ્યા પછી માણસનું ધ્યેય શું હોય કે બધું ભોગવી લો પછી ભજન થાય, અને ભજન થાય ને કોઈ સાધુનું દર્શન થાય. બધા સુખો ભોગવ્યા પછી મને કરદમ જેવા પતિ મળ્યા. સારા પતિ સારી પત્ની મળવી એ ભાગ્યની વાત છે. બધાને આવું ભેળું ન થાય દર્શનભાઈ. પરમ ધ્યેયની પ્રાપ્તિ કરાવવા માટે યાદ રાખજો, સંસાર એ રથ છે. એમાં ન પાછું વાળું જવું, ન સાઈડમાં જવું. શું કરીએ તો આપણે સૌને, એકને નહીં સૌને વાલા લાગવા જોઈએ. આપણા સંબંધોને નિભાવતા આપણે શીખીએ. એટલા માટે તો જ્ઞાન અનંત છે, અજ્ઞાનનો અંત છે. જેમ જેમ આગળ વધીએ, આમાંથી કોઈને મા બન્યા પહેલા કઈ માની પ્રેક્ટિસ કરાવવા માટેના સ્કૂલો ન હોય, પણ દીકરો કે દીકરીનો જન્મ થાય એટલે મા તરીકેના બધા લક્ષણો સ્ત્રીમાં આવી જાય. બાપ બન્યા પછી કે પેલા કોઈ પુરુષ જાય બાપની ટ્રેનિંગ લેવા કે દીકરાને સાચવવા માટે, બાપા પપ્પા કહે ત્યારે કેવું ફિલિંગ આવે છે, હાલો આપણે સ્કૂલમાં જઈએ. નહીં, દીકરાનો જન્મ થયો ઓટોમેટિક એ થઈ ગયું. જ્ઞાન થાય એટલે જ્ઞાન ટકી જાય. એવી જ રીતના આપણા બધા સંબંધો લઈ લો. જે સાસુ બન્યા એને પૂછો, એના માટેની પ્રેક્ટિસ કરી ક્યારે? આખી જિંદગી બાપના ફળિયામાં હળિયું કાઢતી, કોઈ દી માથે આમ સુંદરીનો છેડો ન નાખનારી, પણ લગ્ન પૌણીને આવી અને હાહારાની સામે નજર ગઈ, તરત માથેથી આમ છેડો ગોતી માથે ઓઢી લીધું. ક્યાં સ્કૂલમાં, ક્યારે કોઈ સ્કૂલમાં આવ્યું કે આમ કરવાનું? સેમ એવી જ રીતના મામી બહેના, ફય બહેના, માસી બહેના, બધા સંબંધો જો મામા બહેના, કાકા બહેના, પિતા, દરેક સંબંધોને કેવી રીતના નિભાવવા એનું જ્ઞાન ઓટોમેટિક પ્રગટ થઈ ગયું. અને પ્રગટ થયું પછી પાછા સંબંધો ભૂલાઈ ગયા ક્યારે? કે 6 મહિના મામા રહ્યા, 6 મહિના પછી મામા મટી ગયા, 6 મહિના ફઈ રહ્યા, 6 મહિના પછી ફઈ મટી ગયા. સંબંધો મટ્યા. જ્ઞાન આવ્યા પછી ટકે છે, અજ્ઞાન આવ્યા પછી નાશ પામે છે. એટલે જ્ઞાન કેવું છે તો કીધું અનંત છે, જ્યારે અજ્ઞાનનો અંત છે. તો માં દેવહૂતિએ કીધું કે મારી જેવી ભાગ્યશાળી માં નથી કે જેને કરદમ જેવો ઋષિ મળે.